ગુજરાતના બે નેતાઓને રાષ્ટ્રીય કોંગ્રેસે જવાબદારીમાંથી મુક્ત કર્યા છે। ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી પદેથી મુક્ત કરાયા તો દીપક બાબરિયાને હરિયાણાના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા। દીપક બાબરિયાને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પદેથી પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે। ગુજરાતના બે નેતાઓને રાષ્ટ્રીય કોંગ્રેસે જવાબદારીમાંથી મુક્ત કર્યા છે। ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી પદેથી મુક્ત કરાયા તો દીપક બાબરિયાને હરિયાણાના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા। દીપક બાબરિયાને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પદેથી પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે। ગુજરાતના બે નેતાઓને રાષ્ટ્રીય કોંગ્રેસે જવાબદારીમાંથી મુક્ત કર્યા છે। ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી પદેથી મુક્ત કરાયા તો દીપક બાબરિયાને હરિયાણાના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા। દીપક બાબરિયાને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પદેથી પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે। ગુજરાતના બે નેતાઓને રાષ્ટ્રીય કોંગ્રેસે જવાબદારીમાંથી મુક્ત કર્યા છે। ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી પદેથી મુક્ત કરાયા તો દીપક બાબરિયાને હરિયાણાના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા। દીપક બાબરિયાને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પદેથી પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે।